નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા ઘણી લાંબી છે, એટલે તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે પૂરી સાંભળજો, મજા આવશે। તો ચાલો તમારો વધારે સમય ના લેતા શરૂ કરીએ। હેલો મિસ્ટર મહેતા, કેમ છો? દરવાજેથી અવાજ આવ્યો એટલે સમીર અવાજ સાંભળીને થોડીક વાર તો એક ધારું જોઈ જ રહ્યો। સામે મિસ પિનલ ઊભી હતી, રૂપાળો ચહેરો, લાંબા વાળ, આછો વાદળી કલર ફ્રોક, જાણે કે કોઈ નાની બેબી જ હોય। પિનલ કહે, હેલો, આર યુ ઓકે? ત્યારે સમીરનું ધ્યાન ગયું, કેમ કે સમીર તો પિનલને જોતો જ રહી ગયો હતો। સમીર કહે, યસ, આપ કોણ? પિનલ દેસાઈ, સોરી તમે મને નથી ઓળખતા, પણ હું અહીં આ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા માટે આવી છું। સમીર કહે, ઇટ્સ ઓકે, પણ હું મિસ્ટર મહેતા નથી, હું સમીર છું, સમીર વ્યાસ। પિનલ કહે, તો તમે અહીં કેમ? સમીર કહે કે હું અહીં પાર્ટ ટાઈમ રિસેપ્શનની જોબ કરું છું। પિનલ કહે, ઓહ ઓકે, પણ મારે મહેતા સરની અંડર કામ કરવાનું હતું તો? સમીર કહે કે એ તો આજે રજા પર છે। પિનલ કહે કે ઓકે, તો હું આજે સાવ ફ્રી એમને કહી હસવા લાગી। સમીર પણ હસવા લાગ્યો। સમીર કહે કે સોરી, પણ મારે હવે નીકળવું પડશે। આ ચેમ્બર અને આ હોસ્પિટલ તમને મુબારક। પિનલ કહે કે હું અહીં એકલી રહીને શું કરીશ, ચાલો હું પણ નીકળું। સમીર અને પિનલ સાથે જ નીકળ્યા। સમીર બસની રાહ જોવા લાગ્યો અને પિનલ તેની કારમાં જતી રહી હતી। સમીરને કહ્યું કે તડકો ખૂબ છે, તો તમને પ્રોબ્લેમ ના હોય તો હું તમને ડ્રોપ કરી દઉં। સમીરે આમાં માથું હલાવ્યું। સમીરે ઘરે જઈને નિશાને બધી વાત કરી। નિશા સમીરની બેસ્ટ ફ્રેન્ડ અને ભાભી છે। નિશા એકદમ સાદી સિમ્પલ છોકરી। સમીરને નિશા સાથે એટલું બનતું કે સમીર પોતાની કોઈ જ વાત નિશાને કહ્યા વગર ના રહે। આજે પણ સમીરે પિનલ સાથે બનેલી વાત કહી। નિશા હસવા લાગી। દેવરજી, લવ બહુના ચક્કરમાં તો નથી ને? સમીર કહે કે અરે ના ભાભી, એ એક સારી છોકરી છે। નિશા કહે કે શું નામ છે છોકરીનું? તો સમીર કહે કે નામ તો હું ભૂલી ગયો, પણ કદાચ એ મારી દોસ્ત જરૂર બનશે। નિશા કહે, વાહ, પછી 1-2 દિવસની દોસ્તી અને દોસ્તીનું બ્રેકઅપ, તમારું તો એવું છે દેવરજી? જાવ ને, હવે છોકરીઓને મારી જોડે નથી બનતું, એમાં મારું શું વા? સમીરે મોં મચકોડતા કહ્યું। સારું, ચાલો હવે હું માર્કેટ જાઉં, મારે થોડું કામ છે, નિશાએ કહ્યું। સમીરે પણ કહ્યું કે મારે પણ હવે થોડો આરામ કરવો છે। નિશા જતી રહી। સમીર પણ રૂમમાં જતો રહ્યો। સુવાની કોશિશ કરતો હતો, પણ પિનલનો ચહેરો ભૂલાતો જ નહોતો। પિનલ એટલી ખૂબસૂરત હતી કે સમીરને એક નજરે જ ગમી ગઈ હતી। અચાનક સમીરને અનનોન નંબર પરથી મેસેજ આવ્યો, હેલો, પણ સમીરનું ધ્યાન જ નહોતું, કેમ કે તેને પિનલની યાદ આવતી હતી। એનો અવાજ, એનો ચહેરો, એના હાવભાવ સમીરને પાગલ કરતા હતા। આટલી કોન્ફ્યુઝ તો સમીરને ક્યારેય નથી થઈ। એ પણ પિનલને મળવા આતુર હતો, એટલે બીજા દિવસની રાહ જોવા લાગ્યો, કેમ કે બીજા દિવસે જોબ પર તો એ આવવાની જ છે, એમ વિચારી સમીર પડખા બદલતો રહ્યો। બીજા દિવસે સવારે સમીર નાહીને મસ્ત કપડાં પહેર્યા અને નાસ્તાના ટેબલ પાસે ગયો। ત્યાં નિશાએ કહ્યું કે ઓહો દેવરજી, આટલા સરસ તો ક્યારેય તૈયાર નથી થતા, આજે કાંઈ ખાસ છે કે શું? સમીર કહે કે જાવ ને હવે ભાભી, તમે પણ હવે ચીડવશો। નિશાએ કહ્યું કે ઓહ સમીર, એમાં શું છે, મારે દેરાણી આવશે તો હું પણ થોડી ફ્રી રહી શકીશ, પણ તમારે તો ક્યાં મારું વિચારવું જ છે। સમીર કહે કે વિચારીશ ભાભી, શાંતિ રાખો, અત્યારે તો પ્રેમના પાઠ ભણવા દ્યો, પછી બાયડીને જ સાચવવાની છે। નિશા કહે કે હા બાબા, હા, તમે અત્યારે તમારી ઉંમર એન્જોય કરો, હું મારું કામ કરું, કહી નિશા જતી રહી અને સમીર પણ હોસ્પિટલ જવા લાગ્યો। આજે સમીર બાઇક લઈને ગયો, રસ્તામાંથી 2 ચોકલેટ લીધી અને હોસ્પિટલ પહોંચી પિનલની રાહ જોવા લાગ્યો। થોડી વારમાં પિનલ દેખાય। આજે એ સફેદ કુર્તો અને બ્લુ લેગિન્સ પહેરીને આવી હતી। આજે તો ગજબની
ખૂબસૂરત દેખાતી હતી. સફેદ કલર જાણે કે પિનલને ચોંટી ગયો હતો. એક તો રૂપાળી ઉપરથી ભૂરી આંખ અને એમાંય કાજલ જાણે કે સ્વર્ગની અપસરા જોઈ લો. સમીર પોતાનું કામ પતાવી અને મિસ્ટર મહેતાની કેબિનમાં ગયો. ત્યાં પિનલ હતી અને સમીર એક ક્ષણ તો આંખ પલકાવવાનું જ ચૂકી ગયો. મહેતા કહે કે શું થયું સમીર, કેમ આજે આમ સજી ધજીને આવ્યો છો? સમીરે વાતને સંભાળતા કહ્યું કે આજે મારે એક પાર્ટીમાં જવાનું છે. એટલે મિસ્ટર મહેતા કહે કે સારું, પણ આજે મારે થોડું જલ્દી જવું પડશે. મારી પત્ની ના કાકા ગુજરી ગયા છે, એટલે કાલે પણ ત્યાં હતો, અત્યારે પણ જવું પડશે. તું પિનલને અહીંના રૂલ્સ સમજાવી આપ અને કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લે. પછી તારે જવું હોય તો જજે. અને મિસ પિનલ, તમે પ્લીઝ થોડા પેશન્ટ આજે સંભાળી લેજો, કહી મહેતા નીકળી ગયો. સમીરે પિનલને રૂલ્સ અને હોસ્પિટલની બધી માહિતી આપી અને કોન્ટ્રાક્ટ પર સહી લેવડાવી. ત્યારબાદ પિનલ પેશન્ટના બીજી થઈ ગઈ. સમીર પિનલને કાંઈ કેટલુંય કહેવા માંગતો હતો, પણ બોલવાની હિંમત જ નહોતી થઈ. ચોકલેટ પણ કિસ્સામાં જ ઓગળી ગઈ. 2-3 વાર તો વાત કરવાની કોશિશ કરી, પણ ક્યારે પેશન્ટ આવી જતા તો ક્યારે પોતાનું કામ. સમીર મનમાં ને મનમાં મૂંઝાતો હતો. એસીમાં પરસેવો થવા લાગ્યો. ઠંડા પાણીની બોટલ આખી એક શ્વાસે પી ગયો, પણ પિનલ સાથે વાત કરવાની હિંમત જ ન લાવી શક્યો. સમીર મનમાં ને મનમાં ગૂંચવાતો હતો. કોઈ પણ છોકરીની એક ઝાટકે મજાક કરી નાખવી એ સમીરની આદત હતી, પણ કેમ જાણે પિનલને જોતા જ ઉછળકૂદ કરતો સમીર એકાએક હિમ બની જતો હતો. સવારથી સાંજ થવા આવી, પણ સમીર પિનલની પાસે પણ ના જઈ શક્યો. એનામાં હિંમત જ નહોતી. સાંજે પિનલ સમીર પાસે આવી કે મિસ્ટર સમીર, હું હવે જાઉં છું અને કાલે મહેતા સર નથી, તો તમે થોડા વહેલા આવજો ને. સમીરે આમાં માથું હલાવ્યું, પણ સમીર એકદમ નર્વસ હતો. પિનલે પૂછ્યું કે સમીર, આર યુ ઓકે? તો સમીર હા ઓકે કહી ફટાફટ નીકળી ગયો. એ આટલી સ્પીડમાં ગયો કે તેનો મોબાઈલ ત્યાં જ પડ્યો રહ્યો. પિનલ પાછળ દોડી, મિસ્ટર સમીર, 1 મિનિટ ઊભા રહો, તમારો મોબાઈલ અહીં પડ્યો છે. સમીર એકદમ ઊભો રહી ગયો. યસ, શું બોલો ને? સમીરે કહ્યું. તો પિનલ કહે કે તમે પણ ખરા છો, કેમ આજે કાંઈ થયું છે? તમે ઠીક નથી લાગતા, અંદર ચાલો, પાણી પીઓ. સમીર પિનલની સાથે અંદર ગયો. પિનલે કહ્યું કે તમારો હાથ આપો, બીપી ચેક કરી આપો. પણ પિનલને કોણ સમજાવે કે બીપી નહીં, આ તો પ્રેમ રોગ છે, જેની દવા તું ખુદ છે. એક કામ કરો મિસ્ટર સમીર, તમે બાઇક અહીં જ રાખી દો, હું તમને ડ્રોપ કરી દઉં. પિનલે સમીરને ઘરે ડ્રોપ કર્યો. થોડી આગળ ગઈ, ત્યાં રસ્તામાં તેની બેસ્ટ ફ્રેન્ડ દેખાય, નિશા. પિનલે બૂમ પાડી. ત્યાં નિશા ઊભી રહી. હે પિનલ, તું અહીં અને કેમ છો? તબિયત પાણી કેવા? ઘણા દિવસે આપણે મળ્યા છીએ. ચાલ, મારું ઘર અહીં નજીક જ છે. પિનલ કહે. હોય મેરેજ પછી તો થોડી જાડી થઈ ગઈ તો તું. હું ફાઇનલ છું અને અહીં નજીક જ એક હોસ્પિટલમાં નોકરી મળી છે, તો બસ વર્કમાં બિઝી રહું છું. નિશા કહે. તો ચાલ ને અત્યારે મારા ઘરે. પિનલે કહ્યું કે ના, બહુ મોડું થઈ ગયું છે, ઘરે પપ્પા રાહ જોતા હશે, પછી ક્યારેક આવીશ, પાકું. એ સાંભળ, તારો નંબર તો છે મારી પાસે, પણ મેં હમણાં બદલાવ્યો છે, સો આ લે મારું કાર્ડ અને હવે હું જાઉં કહી પિનલ કાર સ્ટાર્ટ કરી અને ફૂલ સ્પીડમાં જતી રહી. નિશા પણ ઘરે આવતી રહી. ઘરે આવીને સમીરને મજાક કરવા લાગી કે કેમ દેવરજી, દેવરાની પટી કે નહીં? સમીર કહે, શું ભાભી, તમે પણ બહુ ઉતાવળા છો, હું તેની સાથે વાત જ નથી કરી શકતો, ખબર નહીં
કેમ પણ મને બીક લાગે છે. કાંઈ વાંધો નહીં, પહેલા દોસ્તી તો કરો, લવના ચક્કરમાં ધીમે ધીમે પડજો, કહી નિશા હસવા લાગી. ત્યાં રમેશભાઈ અને મિતેશ આવ્યા. તમે બેઉ દિયર ભાભી ની ગપસપ પૂરી થઈ ગઈ હોય તો જમવાનું મળશે. કકડીને ભૂખ લાગી છે. હા બેસો, હમણાં જ પીરશું. નિશાએ ટેબલ સરખું કરતા કહ્યું. થોડી વારમાં બધા જમવા બેઠા. નિશાએ વાત ચાલુ કરી. પપ્પાજી, તમને નથી લાગતું કે ઘરમાં હું એકલી થઈ જાઉં છું? આખો દિવસ સમય નથી જતો. મારે પણ એક દેવરાણીની જરૂર છે. નથી લાગતું તમને કોઈને? મિતેશ કહે કે આપણા ભાઈ કાંઈ માંડીને વાત કરે તો ખબર પડે ને. કોઈ છોકરી ગમે એટલે કરી કંકુના. શું કેવું થાય છે તારું સમીર? પણ સમીરનું ધ્યાન જ નહોતું કે બધા શું વાત કરે છે. એટલે નિશાએ કહ્યું કે હમણાં આપણા સમીરને એક છોકરી ગમે છે, પણ સમીર કહેતા બીવે છે. મિતેશ કહે કે ઓય તું મારો ભાઈ છે, મર્દ બનીને પ્રપોઝ કર. આમ ઢીલો પડીશ ને નહીં ચાલે હો ભાઈ. ત્યાં રમેશભાઈ પણ બોલ્યા કે જો કોઈ ગમતું હોય તો અમે વાત કરીએ. તેના ઘરે કોણ છે? છોકરીના પપ્પા. હજુ તો અમે મળ્યા પણ નથી કે બહુ વાત પણ નથી કરી, એટલે થોડો સમય લઈને સારું. રમેશભાઈએ વાત પૂરી કરી અને બધા જમવા લાગ્યા. રાતે નિશાએ મિતેશને કહ્યું કે હું શું કહું છું કે સમીરને કોઈ છોકરી સાથે જ વધુ ગમવા લાગી છે, મને કહેતા હતા. આમ મિતેશે માથું હલાવ્યું. સાંભળ, હું શું કહું છું. મારે આવતા મહિને કંપનીના કામથી દુબઈ જવાનું થશે. કદાચ એકાદ વીક ત્યાં જ રોકાઈશ. નિશા કહે કે તો હું એકલી શું કરીશ યાર આવડા મોટા ઘરમાં? અચ્છાજી, તો મેડમને હવે એકલા નથી રહેવું એમ? ચાલ તારી આ કમી પૂરી કરી દઉં. આપણે નાની નિશા અથવા તો નાનો મિતેશ લાવીએ, કહી મિતેશે નિશાને બાહુમાં લઈ લીધી. બીજા દિવસે સવારે સમીર હોસ્પિટલ વહેલો પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે પિનલને કઈ રીતે વાત કરું. ત્યારે યાદ આવ્યું કે ચોકલેટ તો ખાનામાં જ પડી રહી. ખાનામાં જોયું તો ઓગળીને આકાર બદલી ચૂકી હતી. એટલે સમીરે ચોકલેટ ડસ્ટબિનમાં નાખી દીધી. ત્યાં વિચાર આવ્યો કે એ ચોકલેટ પિનલ માટે લીધેલી પહેલી ગિફ્ટ હતી, એટલે ડસ્ટબિનમાંથી લઈને પાછી ખાનામાં મૂકી દીધી. ત્યાં પિનલ આવી અને કહે કે ક્યાં બાત હે મિસ્ટર સમીર, આપ જલ્દી આવી ગયા એમને? સમીર કહે હા, પણ મારે તમને એક વાત કહેવી છે. તો પિનલ કહે કે અને મારે એ જ વાત સાંભળવી છે. સમીરની હાર્ટબીટ વધવા લાગી, પણ પેશન્ટની લાઈન હોવાથી પિનલે કહ્યું કે આપણે લંચ બ્રેકમાં મળીએ. બપોરે લંચ બ્રેકમાં બધો સ્ટાફ બેઠો હતો અને વાત કરવી મુશ્કેલ હતી, એટલે પિનલે આંગળીઓના ઈશારાથી પોતાનો નંબર સમીરને આપ્યો. પણ બન્યું એવું કે પિનલનો નંબર ખોટો ટાઈપ થઈ ગયો. પિનલ મેસેજની રાહ જોતી રહી, પણ સમીરનો એકેય મેસેજ આવ્યો નહીં. આ બાજુ સમીર મેસેજ કરતો હતો, પણ એ કોઈ બીજી જ છોકરીને જતા હતા, પણ રિપ્લાય નહોતો આવતો. સાંજે એક ઇમરજન્સી કેસ હોવાથી સમીર અને પિનલ મળી ના શક્યા. થોડી વારમાં એ કોલ આવ્યો. સમીરે રિસીવ કર્યો તો કોઈ છોકરી ગુસ્સામાં બોલવા લાગી, કેમ મેસેજ કરો છો? તમારા ઘરમાં મા બેન નથી કે શું? સમીરે શાંત પાડતા કહ્યું કે હું હોસ્પિટલમાં છું. બાય મિસ્ટેક નંબર ચેન્જના લીધે મેસેજ થઈ ગયો છે અને મેં જસ્ટ હેલો જ મેસેજ કર્યું છે. મેડમ, તમને બીજો એક પણ મેસેજ હોય તો તમે મારી કમ્પ્લેન્ટ કરી શકો છો. મારો ઈરાદો કોઈને હેરાન કરવાનો નહોતો. મેમ કહી સમીરે શાંત રહીને વાત કરી. એટલે સામેથી ઇટ્સ ઓકે કહી છોકરીએ કોલ કટ કર્યો. ત્યારે સમીરને હાશકારો થયો. સમીર હોસ્પિટલથી જવા લાગ્યો. બાઇક સ્ટાર્ટ જ કર્યું ત્યાં પાછળથી અવાજ આવ્યો, મિસ્ટર સમીર વેઇટ એક મિનિટ. સમીરે પાછળ જોયું
તો પિનલ હતી. બોલો ને. તો પિનલ કહે કે કેમ મેસેજ નો કર્યો? હું રાહ જોતી હતી. સમીર હસવા લાગ્યો કે બાપા, કોઈ દિવસ આ રીતે નંબર પર મેસેજ ન કરું, ગાળો ખાવી પડત બચી ગયો. પિનલ કહે ઇટ્સ ઓકે, તમારો મોબાઈલ આપો. સમીરે મોબાઈલ આપ્યો એટલે પિનલે એક મિસકોલ લગાવ્યો એટલે નંબર એક્સચેન્જ થઈ ગયા. એટલે સમીરે કહ્યું કેમ સોરી, પણ લેટ થઈ ગયું છે, તો ઘરે જઈને કોલ કરું. તો પિનલ કહે કે ના હો, ઘરે કોલ ના કરજો, મારે પ્રોબ્લેમ થઈ જશે, મેસેજ કરજો. સારું કહી સમીર બાઇક સ્ટાર્ટ કરી જતો રહ્યો. સમીરને આજે થોડી વાત કરીને રિલેક્સ ફીલ થવા લાગ્યું. નિશા કહે કેમ દેવળજી, આજે આટલા ખુશ છો? તો કહે કે આજે થોડી વાત કરી છે, કદાચ દોસ્તી થઈ જશે. વાહ, એટલે મારી દેરાણી આવશે એમને? નિશાએ ચીડવતા કહ્યું. તો સમીર કે ભાભી રહેવા દો ને પ્લીઝ. ત્યાં મિતેશ આવ્યો અને કહે ભૂખ લાગી છે ઓ, જલ્દી જમવાનું આપ. નિશાએ બધાને જમાડ્યા અને પોતપોતાના રૂમમાં ગયા. સમીરે મોબાઈલ હાથમાં લીધો તો એમાં પિનલના 2-3 મેસેજ હતા. પિનલ હેલો. પિનલ સુઈ ગયા કે શું? મિસ્ટર સમીર. પિનલ કેમ રિપ્લાય નથી આપતા? પિનલ ટાઈપિંગ. સમીર વેઇટ આવી ગયો હું. પિનલ આજે તો વાત જ ના થઈ, ઘણું બીજી રહ્યું હું. સમીર અને મને ગોટાળે ચડાવ્યો, પાગલ લડકી. પિનલ હું પાગલ? સમીર તો આ રીતે નંબર આપતા હશે, હું ફસાઈ જાત ને. પિનલ હમ તો એસે હી હે. સમીર સારું, પણ મારે એક વાત પૂછવી છે. પિનલ યસ સમીર. શું 1 મહિના ડોક્ટરને પુરુષ રિસેપ્શનની લિસ્ટ સાથે દોસ્તી કરવી ફાવશે? પિનલ હા કેમ નહીં. પિનલ હસવા લાગી. સમીર ફ્રેન્ડ્સ? પિનલ યસ ઓફકોર્સ ફ્રેન્ડ્સ. સમીર થેન્ક્સ. પિનલ પ્લીઝ નો ફોર્માલિટી. સમીર ઓકે મેમ. પિનલ ઓકે મિસ્ટર સમીર, તો હું સુઈ જાઉં હવે. સમીર ઓનલી સેમ કહેશો તો ચાલશે. પિનલ તો તમે પણ મને તું જ કહેશો. સમીર ઓકે ડન. પિનલ ગુડ નાઇટ સેમ. સમીર ગુડ નાઇટ પિનલ. બીજા દિવસે પિનલ અને સમીર કેન્ટીનમાં મળ્યા એટલે સમીર બર્ગરનો ઓર્ડર આપવા લાગ્યો. તો પિનલ કહે કે બર્ગર ના ખવાય યાર. ઓય મિસ પિનલ, ડોક્ટર હશો તમે ઘરમાં, મારી જોડે તો ખાવું પડશે. પિનલ કહે હું તો ના ખાવ, ડોક્ટર સાથે દોસ્તી કરેલા પહેલા વિચારવું હતું ને, પણ હું પરાણે ખવડાવીશ કહી સમીર હસવા લાગ્યો. સમીર આપણે આજે પહેલી વાર મળ્યા, પણ મને નથી લાગતું કે આજે જ પર્સનલી મળ્યા. થેન્ક્સ યાર. હે પ્લીઝ નો થેન્ક્સ. ઓકે સમીર હાથ પકડતા કહ્યું કે આપણી વચ્ચે ફોર્મેલિટી ના જોઈએ. પિનલે પણ કહ્યું કે ના બાબા નહીં આવે, અને પ્લીઝ આપણી દોસ્તી વિશે કોઈને કહીશ નહીં. હમણાં હોને પ્રોમિસ કર. સારું બાબા પ્રોમિસ. કોઈને નહીં કહું અને ઘરે પણ નહીં કહું. બસ સમીરે કહ્યું. પિનલ કહે કે થેન્ક યુ સો મચ. ત્યાં પિનલને નિશાનો કોલ આવ્યો કે ક્યારે આવીશ ઘરે? તો પિનલ કહે કે આવીશ, તું શાંતિ રાખ, તારા ઘરે પાકું આવીશ. સમીર કહે કેમ, કોનો કોલ છે? તો પિનલ કહે કે મારી ફ્રેન્ડનો હતો, ઘરે બોલાવે છે, પણ અત્યારે ટાઈમ નથી અને તારી સાથે પણ ટાઈમ સસ્પેન્ડ કરવો છે. ત્યાં સમીરનો કોલ વાગ્યો. દેવરજી ક્યારે આવો છો ઘરે? સમીર કહે કે બસ આવ્યો. થોડી વારમાં બંનેને એક જ વ્યક્તિનો કોલ આવે છે, પણ સમીરને ખબર નથી કે નિશા પિનલની દોસ્ત છે અને પિનલ પણ હમણાં રિલેશન છુપાવવા માંગે છે. એટલે એ પણ નિશાને નથી કહેતી કે તેને એક ફ્રેન્ડ બનાવ્યો છે. નિશા અને પિનલ દોસ્ત છે તો નિશા અને સમીર ભાભી દિયર છે. એકવાર વાતમાં પિનલે નિશાને કહ્યું પણ ખરું કે તેને એક દોસ્ત બનાવ્યો છે. સેમ પણ નિશાને ક્યાં ખબર છે કે સમીર જ સેમ છે અને નિશાનો જ દિયર તેની દોસ્તનો બોયફ્રેન્ડ છે. થોડા દિવસના સારા રિલેશન બાદ એકવાર
સમીરનો બર્થડે હતો. પિનલે સમીરને કહ્યું કે તારે શું ગિફ્ટ જોઈએ છે? ત્યારે સમીરે હિંમત કરીને કહ્યું કે મારે તું જોઈએ છે જિંદગીભર માટે. શું તું મારી જીવન સંગીની બનીશ? ત્યારે પિનલે હા કહી અને બંને પ્રેમ સંબંધમાં બંધાયા. સમીર અને પિનલનું રિલેશન દોસ્તીથી લઈને પ્રેમ સુધી આગળ વધ્યું. પણ આ સંબંધ કેવો હશે? કેમ કે પિનલ સમીર કરતા ઊંચા હોદ્દા પર છે. કઈ રીતે પિનલ તેના પેરેન્ટ્સને મનાવશે? સમીર એક વાત કહું, પિનલે કહ્યું. સમીર કહે કેમ? હા બોલ ને, એમાં પૂછવાનું શું હોય? આપણા રિલેશનને 1 મહિનો થયો પણ તું મારા ઘરે નથી આવ્યો. ક્યારે? તો આજે આવ ને. સમીર કહે કે પછી આવીશ. તો પિનલ કહે કંઈક તો વાત છે. મેં 1-2 વાર કહ્યું પણ તું આવતો જ નથી. બોલ ને શું થયું છે? સમીર કહે કે કાંઈ નહીં, પપ્પા સાથે થોડી માથાકૂટ થઈ ગઈ હતી. પિનલ કહે કે આપણા લગ્ન વિશે તો નહીં ને? સમીર કહે કેમ ના યાર, જરાય નહીં, બસ કામનું ટેન્શન. અચ્છા, એ કહે કે તું મને કિસ ક્યારે આપીશ? તો પિનલે કહે કે હમણાં નહીં. તો સમીર કહે કે ઓહ, મતલબ કે મારી આટલી સારી ગર્લફ્રેન્ડ હોવાનો કોઈ ફાયદો નથી. સૂકા કુવા જેવું, દૂરથી જોવો તો મસ્ત લાગે પણ પાસે જવું તો સાવ ખાલી. તો પિનલ કહે કે જાજુ ફિલોસોફર બનવાની જરૂર નથી હોને, ફ્લર્ટ રહેવા દે, આ વિશે નિરાંતે વાત કરશું. સમીર પિનલને કહે કે હું રિસેપ્શનિસ્ટ છું ને તું ડોક્ટર, તો તારા મમ્મી પપ્પા માણસે તો ખરા ને? પિનલ કહે કે એ મને કે ના મને, પિનલ જિંદગીભર માટે તારી થઈ ચૂકી છે, સમજ્યો? મોત પણ આપણને જુદા નહીં કરી શકે. અને જો ભૂલથી પણ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીશ ને તો તારા ડાયવર્સ કરાવી હું તને છીનવી લઈશ. સમીર કહે કે હું હોય ના બાત આપણે ક્યારેય જુદા નહીં થઈને. જિંદગીમાં ક્યારેય હું તારો હાથ છોડું ને તો તને પૂરો હક છે મને છીનવી જજે. પિનલ, હું તને જ ખૂબ જ પ્રેમ કરું છું. તારા માટે કાંઈ પણ કરવા તૈયાર છું. પિનલ કહે કે કાંઈ કરવાની જરૂર નથી, હું તને મારાથી દૂર થવા જ નહીં દઉં. આ બાજુ મિતેશ ફટાફટ આવ્યો અને નિશાને કહે કે મારે કાલે સવારે જ નીકળવું પડશે, કામ બહુ જાજુ છે એટલે. તો નિશા કહે કે પહેલા તૈયાર તો થઈ જાઓ. તો મિતેશ કહે કે કેમ, શું વાંધો છે મારામાં? તો નિશા કહે કે જૂમાંથી બહાર આવેલું જાનવર હોય એવા લાગો છો. મિતેશ કહે કે એમ, જૂનું જાનવર? હે, ચાલ તને ખાઈ જાઉં પાગલ લડકી, ચાલ હું નીકળું, મારે બહુ લેટ થઈ ગયું છે. મિતેશ જલ્દી માં નીકળી કોઈને મળ્યો પણ નહીં. કાર સ્ટાર્ટ કરીને થોડે આગળ જ ગયો ત્યાં એનું એક્સિડન્ટ થઈ ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. નિશા માટે દુનિયાનો સૌથી મોટો આઘાત બની ગયો, કેમ કે નિશાના લગ્ન થતા એના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હતા. ભાઈ બોલાવતો નથી. નિશા સાવ બુદ્ધ બની ગઈ. સમીરને કાયમ સતાવતી નિશા આખો દિવસ બોલ કરતી. નિશા સાવ ચૂપ રહેવા લાગી અને બીમાર થઈ ગઈ. 1 મહિનો પણ નહોતો થયો અને એકવાર પણ નિશા બેભાન થઈને પડી ગઈ. સમીર ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે કહ્યું કે નિશા પ્રેગ્નેન્ટ છે, એનું ધ્યાન રાખજો. આ સમાચાર સાંભળીને પણ નિશા કાંઈ બોલતી નહોતી. એકવાર નિશાના સસરાએ નિશાના ભાઈને કોલ કર્યો તો એ ગુસ્સામાં કહે કે પ્રેગ્નેન્ટ છે તો મેં નથી કરી, તમારા ઘરનો ભાર છે, તમે સાચવો. નિશાના સસરા કહે કે બેટા આવું ન બોલાય, એ તારી બહેન છે. તો નિશાનો ભાઈ ગુસ્સામાં કહે કે એટલી જ તમને નીચલીની પડી છે તો તમારા દીકરા સાથે લગ્ન કરાવી દો. ઘરનો ભાર ઘરમાં જ સચવાઈ રહી છે. નિશાના પપ્પાને ઘણું દુઃખ લાગ્યું પણ કાંઈ ના બોલ્યા અને શાંતિથી કોલ કાપી નાખ્યો. રાતે સમીર અને તેના પપ્પા બેઠા હતા ત્યારે કહ્યું કે સમીર તારી પાસે કંઈક માગું તો આપીશ? સમીર કહે કે પપ્પા તમે જિંદગીમાં મારી પાસે કંઈક માગ્યું છે, તમે બોલો એ હું આપીશ. સમીરના પપ્પા કહે કે બેટા સાંભળતો ખરા? તો સમીર કહે કે તમારે જોઈ એ માંગો, ના આપું તો હું તમારો દીકરો નહીં, તમે કહેશો એ આપવા તૈયાર છું. ત્યારે સમીરને કોલ આવ્યો
અને એ થોડો કામમાં બીજી થઈ ગયો. બાપ દીકરા વચ્ચે વાત અધૂરી રહી ગઈ અને સમીર ફ્રી થયો ત્યાં તેના પપ્પા સૂઈ ગયા. રાતે સમીરે પિનલને કહ્યું કે ભાભી બહુ દુખી છે, તેને સંભાળવા અઘરા થઈ ગયા છે. ત્યારે પિનલે કહ્યું કે હું સમજુ છું, કેમ કે મારી એક ફ્રેન્ડનો પતિ પણ થોડા દિવસ પહેલા જ મૃત્યુ પામ્યો છે. મેં કોલ કર્યો તો મારે તેની પાસે જવું હતું, પણ તેના સસરાએ કહ્યું કે થોડા દિવસ એને કોઈ દુઃખ લાગે એવી વાત નથી કરવી, એટલે હું મળવા નથી ગઈ. પ્લીઝ ભાભીનું ધ્યાન રાખજે, અને તારા ભાભી થોડા રિલેક્સ થાય એટલે આપણે લગ્ન કરીશું. સમીર કહે કે વાહ, આ કરીને ગુડ, ગર્લફ્રેન્ડ વાળી વાત. આઈ લવ યુ યાર. પિનલે કહે કે આઈ લવ યુ ટુ સેવ. સવારે સમીરના પપ્પા ન્યૂઝપેપર વાંચતા હતા ત્યારે સમીર આવ્યો અને નાસ્તો કરવા બેઠો. નાસ્તો કરતા કરતા સમીર કહે કે પપ્પા તમારે પૈસા જોઈએ છે? તો કે ના બેટા, કેમ? તો સમીર કહે કે કાલે તમે કહેતા હતા કે કંઈક જોઈ છે. ત્યારે સમીરના પપ્પા કહે કે હું માગીશ, એ આપવું અઘરું છે. ત્યારે સમીર કહે કે તમે માગો એ ના આપે તો હું તમારો દીકરો નહીં. તેના પપ્પા કહે કે હું નિશા માટે કંઈક માગું તો આપીશ. તો સમીર કહે કે નિશા ભાભી માટે કાંઈ પણ આપવું જો એ ફરીથી હસવા લાગે તો. સમીરના પપ્પા કહે કે બેટા, હવે નિશા મારી દીકરી છે તો હું નિશા માટે તારો હાથ માંગુ છું. આપીશ પપ્પા પ્લીઝ, એ મારી ભાભી છે. સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. સમય જાણે કે રોકાઈ ગયો. એક કડી ફૂલ બનતા બનતા ત્યાં થોભાઈ ગઈ. ભાભી માં સમાન હોય છે. પપ્પા સમીરે ઊંચા અવાજે કહ્યું. એટલે તેના પપ્પાએ કહ્યું કે આપણી જવાબદારી પણ છે. જોતો નથી એ કેવી અવાક બની ગઈ છે. એને તારી સાથે વધુ ભાવે છે અને તારાથી બેસ્ટ હસબન્ડ નિશા માટે કોઈ નહીં હોય. હવે તો તું ભાઈની કંપની પણ સંભાળી રહ્યો છે, એની બધી જવાબદારી તારી છે. તો નિશા કેમ નહીં? એ ક્યાં જશે? કોણ કરશે પ્રેગ્નન્ટ સ્ત્રી સાથે લગ્ન? અને જો એનું બાળક પડાવી પણ દઈએ તો તારી મરજી, કેમ કે તું ના કહીશ તો એનું કોઈ છે તો નહીં, પણ મારા મિતેશનો અંશ પણ નહીં બચે. મેં જિંદગીમાં ક્યારેય તારી પાસે કાંઈ નથી માંગ્યું, કેમ કે તું નાનો હતો, પણ હવે મિતેશ પછી તારી જવાબદારી છે. તું આ ઘરને સંભાળી લે બેટા. બાકી તું કહેતો હોય તો નિશાને મહિલાશ્રમમાં મૂકી આવીએ, કેમ કે એક સસરા તો વહુની આ હાલતમાં દેખભાળ ન કરી શકે ને. સમીર કહે કે મારે વિચારવાનો સમય જોઈએ. એટલે તેના પપ્પા કહે કે બેટા, સમય તો નથી આપણી પાસે, તો પણ તારી મરજી. આવતા મહિને નિશાને મહિલાશ્રમમાં મૂકવા આવજે મારી સાથે, અથવા તો અપનાવી લેજે. સમીર એક મૂંગા ઢોરની જેમ સાંભળતો રહ્યો, પણ શું બોલે? નિશાના કોલ પર કોલ આવ્યો કે હેલો નિશા, હવે તો સાવ એકલી છો તો આવ ને આપણે લગ્ન કરી લઈએ. તારું પણ મન થતું હશે ને એક પુરુષ સાથે સુવાનો. નિશાએ કોલ કટ કરી નાખ્યો. સમીર મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યો. તે પિનલને દગો કઈ રીતે આપી શકે? તેના પ્રોમિશનનું શું, તેના પ્રેમનું શું? તેમ છતાં સમીરે પિનલને કોલ કર્યો અને કહ્યું કે પપ્પા આ રીતે વાત કરે છે. તો પિનલ રડવા લાગી કે તે એક વાર પણ મારા વિશે ના વિચાર્યું. સેમ તે હા કહી દીધી. એટલે સમીર કહે કે મેં હા નથી કીધી, હું મનાવીશ પપ્પાને, પણ બોધ દિલ પર હોય ત્યાં સુધી દિલથી વિચારવું પડે. પણ જ્યારે બોજ દિલથી લઈને ખંભે આવે ને ત્યારે દિલ પણ એમ જ કહે કે પહેલા બોજ હટાવી દો. એ બોજ જવાબદારી બની જાય છે. હું ભાભીને સાચવીશ, એ મારી જવાબદારી છે. તો પિનલ કહે કે શું સમીર, તું ક્યાં બોજની વાત કરસ? હું કે પછી તારી ભાભી? એટલે સમીર કહે કે પિનલ, તું મારો બોજ નથી, તું મારો પ્રેમ છો, અને હું પપ્પાને મનાવવાની કોશિશ કરીશ. આપણે બેઉ થઈને ભાભીને સાચવીશું. એટલે પિનલ કહે કે પણ ક્યાં સુધી? આપણા બાળકો થશે ત્યારે શું?
ત્યારે તો બાળકોમાં પણ પ્રેમનું અંતર આવી જશે. ત્યારે શું? એટલે સમીર કહે કે તું જેના વિશે હજુ જાણતી જ નથી એના વિશે ખોટા વિચાર ના કર પ્લીઝ. એટલે પિનલે ગુસ્સામાં કોલ કટ કરી નાખ્યો. સમીર આખી રાત સૂઈ ના શક્યો. ભાઈની લાશ એની આંખો સામે આવતી રહી. એનો ચહેરો કહેતો હતો કે નિશાને સાચવજે અને સમીર પણ સાચવવા તૈયાર છે. પણ પિનલની વાતો પરથી લાગ્યું કે કદાચ પિનલને પ્રેમમાં અંતર લાગશે. શું કરવું કાંઈ સમજાતું નહોતું. આંખમાં પાણી આવી જતા હતા. છતાં વિચાર્યું કે નિશા ભાભીને મિતેશભાઈના નામ પર મકાન લઈ આપશે અને તેના વધેલા બિઝનેસના પૈસા બેંકમાં મૂકીને તેનું વ્યાજ આવશે એ જિંદગીભર ચાલશે. અને આ રીતે તો ભાભી પણ છચવાઈ રહેશે અને પિનલને પણ અપનાવી શકશે. એ ઊભો થઈ પાણી પીવા ગયો ત્યાં નિશા કોલ પર બોલતી હતી. એ સમીરે સાંભળ્યું કે પ્લીઝ મને આવા વાહિયાત કોલ ના કરો. હું મિતેશની પત્ની છું. હાથ જોડું છું પ્લીઝ. એટલે સમીરે કહ્યું કોનો કોલ હતો? તો નિશા કહે કે ખબર નહીં, કहीं જતી રહી. સમીર વિચારવા લાગ્યો કે કોણ હોઈ શકે, કોણ ભાભીને હેરાન કરતું હશે. સમીરે મોબાઈલ માંગ્યો પણ નિશાએ ન આપ્યો. સમીરને લાગ્યું કે ભાભી કોઈ પ્રોબ્લેમમાં છે. પણ શું પ્રોબ્લેમ હોઈ શકે? સમીરે તેના પપ્પાને વાત કરી કે ભાભી આ રીતે પ્રોબ્લેમમાં છે. એટલે તેના પપ્પાએ કહ્યું કે એટલે જ મેં તને કહ્યું સમીર લગ્ન કરવાનું. કેમ કે એકલી રહેશે ત્યાં સુધી કોઈને કોઈ હેરાન કરતું રહેશે અને એ દીકરી કોને કહેશે અને હું હવે કેટલું જીવીશ. એટલે નિશાનો હાથ કોઈ એવા હાથમાં હોવો જોઈએ કે જેને એ પ્રેમ અને કેર બને આપી શકે. એટલે સમીર કહે કે પપ્પા હું પણ બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું. એને વચન આપી ચૂક્યો છું. હું લગ્ન કરીશ તો એ છોકરી સાથે. આઈ એમ સોરી પપ્પા, પણ હું મારું પ્રોમિસ નહીં તોડી શકું. સમીરના પપ્પા કહે કે વાહ દીકરા વાહ, એક છોકરીને કરેલા પ્રોમિસ તને યાદ છે પણ એક બાપને આપેલું વચન નહીં. કે માગો પપ્પા, જે જોઈ એ તમે માગો ને, હું ના આપું તો તમારો દીકરો નહીં. એ વચનનું શું સમીર? સમીર કહે કે પણ પપ્પા હું કોઈને દગો નહીં આપી શકું. મને માફ કરી દો. કઈ ત્યાંથી જતો રહ્યો. થોડી વારમાં નિશાનો કોલ વાગ્યો. નિશા વોશરૂમમાં ગઈ હતી એટલે સમીરે રિસીવ કર્યો. સામે વ્યક્તિ કહેતો હતો કે ચાલને લગ્ન કરને મારી સાથે. હું તને રોજ ગુલાબની પથારીમાં સુવડાવીશ. તારા જિસ્મને ફૂલની જેમ સાચવીશ. તારા અંગ અંગના દર્શન રોજ કરીશ. સમીર કહે ચૂપ બેશરમ, આજ પછી આ નંબર પર કોલ નો કરતો, નહીં તો પોલીસ કમ્પ્લેન્ટ કરી દઈશ. એટલે સામેવાળો વ્યક્તિ કહે કે અબે ઓય તું કોણ બોલસ? સમીર કહે કે હું નિશાનો થનાર પતિ બોલું છું. સામેવાળો માણસ કાંઈ બોલે એ પહેલા નિશાએ સમીરને એક જોરથી તમાચો માર્યો અને કહ્યું કે ભાભી શું તમારી અને તમારા ભાઈની વિધવા છું. જરા પણ શરમ નો આવી તમને? આવો શબ્દ કાઢતા હું મિતેશની હતી, મિતેશની છું ને મિતેશની જ રહીશ. આજ પછી આવો શબ્દ કાઢતા નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારા દિયર છો. ત્યાં સમીરના પપ્પા આવ્યા અને કહે કે બેટા તું મારી દીકરી છો કે નહીં? એટલે નિશા કહે કે હા પપ્પા, તમારી દીકરી છું અને હંમેશા રહીશ. સમીરના પપ્પા કહે કે હું પણ તને કાઢવા નથી માંગતો, પણ આ દુનિયા એકલી સ્ત્રીને કાંઈ કેટલાય ટોણા મારશે. ત્યારે શું? તને કેટલા દિવસથી કોઈ હેરાન કરે છે એ પણ મને ખબર છે. અને તારે બીજા કોઈ સાથે લગ્ન કરવા હોય તો એમ કહે. પણ મિતેશના અંશનું શું તે વિચાર કર્યો છે? બાપ વગર બાળકની હાલત શું થાય? નિશા કહે કે પણ પપ્પા, તો સમીરના પપ્પા કહે પણ કંઈ નહીં. જો સમીરથી સારું કોઈ હોય તો તું કહે અને કાં તો સમીરને અપનાવી લે. આ તારા બાપની છેલ્લી ઈચ્છા છે. મારા મિતેશના બાળકને
બાપ મળે. બેટા શું મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં કર? ત્યારે નિશાએ કહ્યું કે હું સમીર સાથે એકલા થોડી વાત કરવા માંગુ છું. એટલે સમીરના પપ્પા ત્યાંથી જતા રહ્યા. સમીર અને નિશાએ થોડી વાર વાત કરી અને બહાર આવી કહ્યું કે અમે લગ્ન કરવા તૈયાર છીએ, પણ અમે કોર્ટ મેરેજ કરીશું. સમીરના પપ્પા રાજી થઈ ગયા. થોડા દિવસોમાં સમીર અને નિશાના લગ્ન થઈ ગયા. સમીરની ગર્લફ્રેન્ડનો કોલ આવ્યો. સમીર કે સમીર, આ બધું શું છે? તે તારી ભાભી સાથે લગ્ન કરી લીધા. મારું એક પણ ના વિચાર્યું. તારી વિધવા ભાભી માટે તે મને દગો આપ્યો. એવી ગામડાની છોકરીને તે અપનાવી. મને મૂકીને શરમ ન આવી જરાય. અને એ તારી ભાભી પણ કેવી હરામી કહેવાય કે પતિના જ ભાઈ સાથે લગ્ન કર્યા. સમીર કહે કે સોરી પિનલ, પણ એ મારી પત્ની છે. પિનલ કહે કે તો છોડી દે એને. સમીર કહે કે હું તેને નથી છોડી શકું એમ. પિનલ કહે કે વાહ સમીર વાહ, તું મને છોડી શકે છે પણ એને નહીં. એવું તે શું છે એનામાં કે જે મારામાં નથી? સમીર કહે કે પિનલ એવું નથી, ભાભી મારી જવાબદારી છે. પિનલ કહે કે તો હું શું છું? રખેલ. સમીર કહે કે મેં તારા વિશે ક્યારેય એવું નથી વિચાર્યું, પણ મારે મારી જવાબદારી નિભાવવાની છે. પિનલે ગુસ્સામાં કોલ કટ કરીને રડવા લાગી. પિનલને રડતી જોઈ તેની મમ્મી કહે છે, બેટા શું થયું? પિનલ કહે કે હું એક છોકરાને ખૂબ જ પ્રેમ કરું છું, પણ એ છોકરાએ એની ભાભી સાથે લગ્ન કરી લીધા. મારો શું વાંક? હું તો એના માટે બધું છોડવા તૈયાર હતી, પણ એને મને દગો આપ્યો. પિનલની મમ્મી કહે તું એને જ પૂછ, અને આમ રડવાથી શું થશે? એની પાસે જવાબ માંગ. જા એના ઘરે. મારી દીકરી આમ હિંમત હારી જાય એટલે નબળી તો નથી. ડોક્ટર થઈને આટલી દિલથી કમજોર કેમ થાય છે? બેટા, પિનલ યાદોમાં ખોવાઈ ગઈ. હું રિસેપ્શનિસ્ટ છું ને, તું ડોક્ટર તો તારા મમ્મી પપ્પા માનશે તું ખરા ને? પિનલ કહે કે એ માને કે ના માને, પિનલ જિંદગીભર માટે તારી થઈ ચૂકી છે. સમજ્યો, મોત પણ આપણને જુદા નહીં કરી શકે. અને જો ભૂલથી પણ તું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીશ ને, તો તારા ડાયવર્સ કરાવી હું તને છીનવી લઈશ. સમીર કહે એ હુંય ના બા આપણે ક્યારેય જુદા નહીં થઈએ. જિંદગીમાં હું તારો હાથ છોડીને તો તને પૂરો હક છે મને છીનવી જજે. પિનલ વિચારવા લાગી કે સમીર ખાલી તેનો જ છે અને સમીરને છીનવીને જ રહેશે. સમીર મારો નહીં તો કોઈનો નહીં. પિનલે આંસુ લૂછી નાખ્યા અને હવે સમીરને છીનવી રહીશ કહી પિનલ રણચંડીનું રૂપ ધારણ કર્યું. સમીરને હાસિલ કરવો એ જ પિનલનું મકસદ બની ગયો. પિનલની મમ્મીએ પિનલને ઉશ્કેરી કે તૂટીને ભાંગીને વિખરાઈ જાય એ સ્ત્રી શું કામની? એક પુરુષને જો પોતાનું પેટ ચીરીને જન્મ આપવાની હિંમત સ્ત્રી રાખી શકે છે, તો તેને હાસિલ કરવાની હિંમત એક સ્ત્રીમાં હોય છે. નિશા થોડી ખુશ રહેવા લાગી અને સમીર સાથે જેમ હતી એમ જ હસી મજાક કરવા લાગી. ફર્ક બસ એટલો થયો કે નિશા પહેલા મિતિશના રૂમમાં મિતિશની બાહોમાં સૂતી, હવે સમીરના રૂમમાં સૂવા લાગી. નિશાને 3જો મહિનો ચાલવા લાગ્યો. એટલા ટાઈમમાં પિનલે પહેલા તો ડોક્ટરની જોબ છોડી દીધી અને સમીરના ભાઈ મિતેશની કંપનીમાં જોબ લીધી. પિનલ એટલું ભણેલી હતી કે કોઈ પણ જોબ આસાનીથી મળી જાય, પણ સમીર બધું ઇગ્નોર કરતો હતો. પિનલ જાણી જોઈને સમીરને અટ્રેક્ટ થાય એવા કપડાં પહેરતી, પણ સમીર બધું ઇગ્નોર કરતો હતો કેમ કે તે પિનલને ખૂબ જ પ્રેમ કરતો હતો. મજબૂરી બસ એટલી કે સમીરે જવાબદારી પહેલા નિભાવી. એકવાર સમીર કંપનીના કામથી બહાર ગયો હતો, ત્યારે સમીરના બદલે તેના પપ્પા કંપની પર આવ્યા હતા અને અમુક ડોક્યુમેન્ટ્સ પર નિશાની સહી લેવાની હતી. એટલે સમીરના પપ્પાએ પિનલને ઘરે મોકલી. પિનલ સમીરના ઘરે ગઈ અને મનમાં વિચારતી હતી કે સમીરની
વાઈફને કાંઈક એટલું કહી છે. સમીરના ઘરે જઈને બેલ વગાડી. દરવાજો નિશાએ ખોલ્યો. નિશા કહે, પિનલ, તું અહીં? આટલા વર્ષોથી કહેતી હતી, ત્યારે માંડ તને આજે ફુરસદ મળી મારે ઘરે આવવાની. પિનલ કહે કે આ તારું ઘર છે, તું જ સમીરની પત્ની છો. નિશા કહે કે આ મારું ઘર છે અને હું જ સમીરની પત્ની છું. પણ મેં કેટલીય વાર તને કહ્યું, પણ તું આવતી જ નહોતી. આજે હું ખૂબ ખુશ છું કે તું મારા ઘરે આવી. આવને અંદર બેસ. પિનલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની જ ફ્રેન્ડે તેના સમીર સાથે લગ્ન કર્યા. હવે પિનલનો ગુસ્સો સાતમા આસમાને હતો. પિનલ કહે કે નિશા, સમીર મને કાયમે કહેતો કે તેના આખા ઘરમાં ભાભી એક જ સમજે છે. એના કહ્યા વગર એની ભાભી એની ફિલિંગ્સ સમજી જાય છે. અને તને એકવાર પણ ફીલ ન થયું કે સમીર કોઈને પ્રેમ કરતો હશે કે પછી બે મર્દ સાથે સુવાનો શોખ છે. નિશા બસ રડવા લાગી અને કહે કે મને એવી કોઈ જ ખબર નહોતી. પિનલ પ્લીઝ, મારો એવો કોઈ ઈરાદો નહોતો. પિનલ કહે કે ઈરાદો તો તારો હવે મને સમજાય છે. ક્યાંક તે જ તો તારા હસબન્ડનું એક્સિડન્ટ નહોતું કરાવ્યું ને? કેમ કે એ મરે તો તને બીજો મર્દ મળે. નિશા રડવા લાગી. ત્યાં પાછળથી અવાજ આવ્યો, બસ પિનલ, બસ. નિશા વિશે બોલવાનો તને કોઈ હક નથી. મેં જે કર્યું એ મારી મરજીથી કર્યું છે, સમજી? પિનલ કહે કે મારા પર્સનમાં થોડી વાત કરવી છે તારી સાથે. એટલે નિશા ત્યાંથી જતી રહી. પિનલ સમીરને કહે કે તે નિશા જેવી બદચલન છોકરી સાથે લગ્ન કેમ કર્યા? આજ સુધી તો હું પણ નિશાને મારી દોસ્ત માનતી હતી. મને લાગતું હતું કે નિશા ખૂબ જ સારી છોકરી છે, પણ એને જરાય સારું નથી કર્યું. હું એને ક્યારેય માફ નહીં કરું. પ્લીઝ તું નિશાને છોડી દે અને મારી પાસે આવી જા. શું નથી મારી પાસે? પૈસા, પ્રોફેશન, બંગલો બધું જ છે. તું મારો થઈ જા. એટલે સમીર કહે કે પિનલ, આખી દુનિયા નિશાને મેં નિશાને અપનાવી છે અને હું નિશાને નથી છોડી શકું એમ. પિનલ કહે કે મને છોડી શકાશે પણ નિશાને નહીં. એ બદચલન છોકરી માટે તું મને લાત મારે છે સમીર. એટલે સમીર કહે કે પિનલ, તું જેના વિશે જાણતી નથી એના વિશે ખોટા વિચાર પણ ન કર, પ્લીઝ. પિનલ કહે કે વાહ સમીર, તું તો એની સાઈડ લેવા લાગ્યો. તારા જેવો સ્માર્ટ છોકરો ભાભીના ચક્કરમાં આવી જશે, આવું તો ક્યારેય મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. સમીર, કમસે કમ તે તારી ઉંમરનું તો ધ્યાન રાખ્યું હોત તો. નિશા 3 વર્ષ મોટી છે તારાથી અને તું વિદેશમાં ભણ્યો છો. સમીર, તું જેટલું ભણ્યો છો એટલું તો એને જ્ઞાન પણ નહીં હોય. તને ખબર છે સેમ, ભૂલ એની નથી, ભૂલ તારી છે. તું આટલો લાયક થઈને એના ચક્કરમાં આવી ગયો. તું એનો સાથ આપીશ અને એની સાથે સંબંધ નિભાવીશ, આવું તો મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. સમીર કહે કે પિનલ, લાયકાતની અસર મગજ પર થાય, દિલ ઉપર નહીં. જેને તું ખરાબ માને છે એ તો કાલ સુધી તારી પણ દોસ્ત હતી અને આજે તારા વિચાર બદલાઈ ગયા. જો હું તારો બોયફ્રેન્ડ ના હો તો તને ખૂબ સારું ફીલ થાય કે તારી દોસ્ત ને એના દિયરે સાચવી લીધી અને ત્યારે તને હું સંસ્કારી લાગત. પણ અત્યારે તને હું પણ ખોટો લાગીશ અને નિશા પણ ખોટી લાગશે, કેમ કે એ તારી દોસ્ત છે અને હું તારો બોયફ્રેન્ડ. પિનલ કહે કે સમીર પ્લીઝ, ઇનફ ઇઝ ઇનફ. ઓકે, તે બહુ મજાક ઉડાવી લીધી મારા વિચારોની. હું તો બસ તને મારી પાસે પાછો બોલાવવાની કોશિશ કરતી હતી, તને મોકો આપતી હતી. પણ નહીં, તારે તો તારા સંસ્કાર અને તારા ભાઈની વિધવા સાથે જ રહેવું છે. તો રહે, નિભાવ તારા સંસ્કાર, નિભાવ તારા સંબંધ. પણ એટલું યાદ રાખજે કે હું તને મારો બનાવીને જ રહીશ. એના માટે હું કોઈ પણ હદ સુધી જઈશ. અત્યારે તો હું જાઉં છું પણ તને મારો નહીં બનાવું
ત્યાં સુધી હું આવતી રહીશ, ગુડ બાય કહી પિનલ ગુસ્સામાં જતી રહી. સમીરના પપ્પા આ બધું સાંભળતા હતા. એ કહે કે મને વિશ્વાસ નથી આવતો કે મારે આ ઘરને આ રીતે જોડવું પડશે અને એનાથી આટલી પ્રોબ્લેમ થશે. મિતેશ આ રીતે ના જાત તો કદાચ આ રીતે કોઈ મારી વહુ કે દીકરા માટે ન બોલી શકે. એટલે સમીર કહે છે કે પપ્પા ભાઈનો અને આપણો સાથ અહીંયા સુધી જ લખ્યો હતો, એટલે કિસ્મતે આપણને અહીં લાવીને ઊભા રાખી દીધા. સમીરના પપ્પા કહે કે પણ આપણે કોઈનું શું બગાડ્યું હતું? તો નિશા કહે કે પપ્પા ઉપરવાળો એક દરવાજો બંધ કરે ને તો બીજો ખોલી જ દેશે, કંઈક રસ્તો મળી રહેશે, ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. થોડાક દિવસ પછી કડવા ચોથનું વ્રત હતું. નિશાએ પૂરી શ્રદ્ધા ભાવના રાખીને વ્રત રાખ્યું હતું. નિશાને 5મો મહિનો ચાલતો હતો એટલે ભૂખ્યા રહેવું અશક્ય હતું. તો સમીરના પપ્પા અને સમીરના કહેવાથી નિશાએ વ્રત અધૂરું છોડ્યું. પણ સમીરને પિનલનો ફોન આવ્યો કે હું તારી જિંદગીમાં છું, હતી ને રહીશ. આટલી આસાનીથી તું મારો પીછો નહીં છોડાવી શકે, સમજ્યો? અને આજે મેં કડવા ચોથનું વ્રત રાખ્યું છે, છોડાવીશ ને મારું વ્રત? તો સમીર કહે કે હું નહીં આવું. તો પિનલ કહે કે કાં તો તું આવીને મારું વ્રત છોડાવ, કાં તો હું ત્યાં આવીને તારી જ પત્નીની સામે તારા જાતે પાણી પીને વ્રત છોડીશ. પછી તારી પત્નીને કાંઈ થયું તો એની જવાબદાર હું નથી. રાતે 8 વાગે તું અહીં નહીં હોય તો 8 વાગ્યાની 5 મિનિટે હું તારા ઘરે હોઈશ. સમીર કહે કે પિનલ પ્લીઝ જીદ રહેવા દે, હું તારું વ્રત નહીં ખોલું. પણ પિનલે જીદ પકડી અને કહે કે વ્રત તો તારે જ પૂરું કરાવવું પડશે કહી કોલ કટ કર્યો. નિશા કહે કે સમીર મને ખરેખર ખબર નહોતી કે પિનલ તમારી ફ્રેન્ડ હશે અને તમે લગ્ન કરવાના છો. ત્યારે સમીરના પપ્પા કહે કે એ છોકરી જીદ લઈને બેઠી છે અને પ્રેમમાં જીદ ના હોય. નિશા કહે પણ પપ્પા એને પણ સપના જોયા હશે, વચનો આપ્યા હશે, એને પણ સમીર માટે ફિલિંગ્સ હશે, એનું શું? સમીરના પપ્પા કહે હવે એ કોઈ વાતનો મતલબ નથી, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તમારા બેઉના લગ્ન થઈ ગયા છે. મેં તો કોઈ પણ રીતે મિતેશની મોત ને નિયતિનો નિર્ણય સમજી લીધો, તો પણ હું નિશાને ખોવા નહોતો માંગતો, મારા મિતેશના અંશને ખોવા નહોતો માંગતો. એટલે મેં તમારા બેયના લગ્ન કરાવ્યા. પણ એનું પરિણામ આવું આવશે એવું તો મેં સપને પણ નહોતું વિચાર્યું. નિશા રડવા લાગી. સમીર કહે કે પ્લીઝ રડવાનું બંધ કર. પિનલે જે કાંઈ પણ કીધું એના લીધે તું કેમ ખુદને તકલીફ આપે છે? નિશા કહે કે મને તકલીફ એ છે કે મારા લીધે તમારને પિલનને કેટલું ભોગવવું પડે છે. આજે જે કોલ આવ્યો એનું શું? સમીર કહે કે હું બધું સંભાળી લઈશ. રાતના 8 વાગ્યાનો સમય નજીક આવતો હતો અને ટેરેસ ઝોલ્સ પકડતું હતું. શું થશે એ વિચાર બધાને ખૂંદતો હતો. આ બાજુ પિનલ કોઈ પણ રીતે સમીરને હાસિલ કરવા માંગતી હતી. નિશાએ સમીરને સમજાવ્યો કે પ્લીઝ તમે પિનલને અપનાવી લો, આજે નહીં તો કાલે એ તમને અને આપણા ઘરને નુકસાન કરી શકે છે. સમીર કહે કે એને અપનાવવાનો કોઈ મતલબ નથી. જો એ સાચે મને પ્રેમ કરે છે તો આવી જીદ લઈને કેમ બેઠી છે? સાંજે પિનલે સમીરને કોલ કર્યો કે તું આવે છે કે નહીં? સમીર કહે કે કોઈ પણ ભોગે હું નહીં આવું. પિનલ કહે કે સારું, તો હું આવું છું. શાયદ તું પણ એમ જ ઈચ્છે છે કે તારી પત્નીની સામે હું વ્રત પૂરું કરું. થોડી વારમાં એક કાર દરવાજા સામે ઊભી રહી અને પિનલ બહાર આવી. લાલ કલરની સાડી, ખુલ્લા વાળ, આછો પણ એક્ટિવ મેકઅપ, જાણે કે સ્વર્ગની કોઈ અપસરા જોઈ લો. સમીર રૂમમાં હતો અને નિશા બહાર હતી. આવતા વેત નિશાને કહે છે કે તું સમીરને કોઈ પણ રીતે મનાવ, મારે એના હાથે વ્રત ખોલવું છે. નિશા કહે કે હું કેમ કહું? તો પિનલ એક ઇન્જેક્શન કાઢ્યું
અને કહે કે આ એક ઇન્જેક્શન અને ખેલ ખતમ. ના તું રહીશ કે ના તારું બાળક. એટલે હું જેમ કહું છું એમ કર, નહીં તો જે બાળક માટે તે મારા સમયને છીનવી લીધો છે એની સાથે જીવવા માટે તું કે તારું બાળક નહીં બચે. નિશા એકદમ ડરી ગઈ અને કહે કે તું કહીશ એમ જ થશે. પ્લીઝ તું આ ઇન્જેક્શન મૂકી દે. પિનલ કહે કે તે સમીરને મારાથી છીનવીને ભૂલ કરી છે અને ભૂલની કોઈ માફી નથી હોતી, એટલે મારાથી બચીને રહેજે. ત્યાં સમીર બહાર આવ્યો અને કહે કે પિનલ તું અહીંથી જતી રહે. હું તારું વ્રત નહીં ખોલું કોઈ પણ કિંમતે નહીં. એટલે નિશા કહે કે સમીર પ્લીઝ ખોલી. આપણને વ્રત એ બચારી સવારની ભોગી છે, એને પણ તારા માટે ફિલિંગ્સ છે અને વ્રત ના ખોલવાથી પિનલને તો હર્ટ થશે જ, પણ એના વ્રતનું અપમાન થશે. આજે હું તો વ્રત નથી રાખી શકી, પણ આ વ્રતનું મારા માટે ઘણું મહત્વનું છે. પિનલ માટે નહીં પણ મારા માટે વ્રત ખોલાવી આપો પ્લીઝ. સમીર કહે કે હું વ્રત નહીં ખોલવું અને અંદર જતો રહ્યો. પિનલે ઇન્જેક્શન કાઢ્યું અને કહે કે એક વ્રત માટેનો માનવી શકે ને તને કે તારા બાળકને જીવવાનો કોઈ જ હક નથી. નિશા કહે કે પ્લીઝ એક મિનિટ આપ, હું કોશિશ કરું છું. ત્યાં સમીરના પપ્પા આવ્યા અને એ કહે કે પિનલ અહીં શું કરે છે. નિશાએ વાતને સંભાળતા કહ્યું કે મેં જ બોલાવી છે. પપ્પા કેમ કે એ મારી દોસ્ત પણ છે ને, એટલે અને ટ્રસ્ટ મી શું આપણા ફેમિલીને કાંઈ નહીં થવા દો. સમીરના પપ્પા કહે કે સારું અને જતા રહ્યા. પિનલ કહે કે વાહ નિશા વાહ, ફિદા શું તારી આધા પર, પણ ખાલી ડાયલોગ બાજીથી કામ નહીં ચાલે. તારે સમીરને મનાવવો જ પડશે મારું વ્રત ખોલવા માટે. પિનલ કહે પ્લીઝ મને 2 મિનિટનો સમય આપ, હું હમણાં આવું. અને એ સમીરને મનાવવા ગઈ, પણ સમીર કહે કે વ્રત હું કોઈ પણ ભોગે નહીં ખોલવું. નિશા કહે કે સમીર ગમે તેવો હોય પણ તમે તેને પ્રેમ કરો છો ને, તો એમાં માટે આટલું તો કરી શકો છો ને. એ બીજું કાંઈ તો નથી માંગતી ને, ખાલી એક વ્રત ખોલવાનું જ તો કહે છે. પ્લીઝ માની જાવ ને. પિનલ માટે નહીં તો મારા માટે. એક દોસ્ત સમજીને તમારી દોસ્તનું વ્રત ખોલાવી દો પ્લીઝ. સમીર કહે કે નહીં એટલે નહીં. નિશા બહાર આવી અને કહે કે પિનલ સમીર નથી માનતા. મેં ઘણી કોશિશ કરી પણ કદાચ સમીર ખૂબ જ ગુસ્સે છે. પ્લીઝ પિનલ જીત છોડી દે. પિનલ કહે કે હું તારી કોઈ વાત નહીં માનું. સમજી, તારે હવે ઇન્જેક્શન તો ખાવું જ પડશે. અને પર્સમાંથી ઇન્જેક્શન કાઢ્યું અને નિશાને માર્યું અને ભૂખના લીધે ખુદ પણ બેહોશ થઈ ગઈ. તો મિત્રો, હવે આગળ કહાની કેવો વળાંક લેશે અને શું થશે એ આપણે જોઈશું આવતા ભાગમાં. તમને વાર્તા કેવી લાગી અને તમે જેટલી કોમેન્ટ કરશો ને એટલે આપણે બીજો ભાગ એટલો જ વહેલો આવશે. જેટલી બને એટલી કોમેન્ટ કરો મિત્રો, એટલે બીજો ભાગ સાંભળવાની જલ્દી મળી રહે. અને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારું મિત્રોને વધુમાં વધુ સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ બીજા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને મિત્રો, તમને અમારી કોઈ ભૂલ હોય તો ચોક્કસ તમે કહી શકો છો, એટલે અમે ભૂલ પણ સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. તો કોમેન્ટ કરીને જણાવજો. અને નોંધ, આ વાર્તા ફક્ત મનોરંજન અને કંઈક સમજવા માટે આપણે ખાલી બનાવેલી જ છે. અને બાકી આ વાસ્તવિકતા દુનિયા સાથે કોઈ સાથે લેવા દેવા નથી, કોઈ જીવન સાથે લેવા દેવા નથી, ફક્ત વાર્તા છે. તો એટલું ધ્યાન રાખજો મિત્રો.